ઘણા બધા સમયથી હું જોઉં છું ઇન્સ્ટામાં કે ફેસબુકમાં એક સ્પેશિયલ વિડીયો વાયરલ થાય છે કે કોઈ જૈન સાધ્વીજી મહારાજે કોઈ લેડી સાથે રિલેશન મેન્ટેન કર્યા, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સાધુ મહાત્માએ સંતે લેડી જોડે રિલેશન મેન્ટેન કર્યા, તો પોલિટિશિયનોએ રિલેશન મેન્ટેન કર્યા. વોટ ઇઝ ધીસ? આટલા બધું ટાઈમ છે તમારી પાસે? અરે મનુષ્ય છે. હું આજે વાત કરવા જઈ રહી છું કે મારા મેં એક લેખ લખેલો કે આપણને એક સ્પેસિફિક વેશભૂષાને જ આપણે ધર્મ ગણીએ છીએ. આ પંચ મહાભૂતથી બનાયેલું આપણું શરીર એને કષ્ટ આપે એટલે જ આપણે ધર્મ કર્યું એવું ગણાય? એટલે જ આપણે મહાન છીએ એવું ગણાય? ચાહે સ્વામિનારાયણના સંત હોય કે સાધ્વીજી મહારાજ હોય કે કોઈ પણ હોય, શરીરને કષ્ટ આપો એટલે મહાન છીએ એવું ના કહી શકાય. જો મારા લેખને આજનો મારો વિષય છે શરીર. આ જગતની સૌથી મોટી અજાયબી છે શરીર. શરીર ખાઈ શકે છે, પચાવી શકે છે, જોઈ શકે છે, સૂંઘી શકે છે, દોડી શકે છે, થોભી શકે છે, વિકસી શકે છે અને નષ્ટ પણ થઈ શકે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે એક શરીરમાંથી બીજું શરીર પ્રસવી શકે છે. શરીરને સમજ્યા વગર આત્માને સમજવાની કસરત કરવી જોઈએ ખરી? આત્માનું કલ્યાણ કરવા માટે શરીરને કષ્ટ આપવું જરૂરી ખરું? શરીરનો શું વાંક છે એ તો કહો. જે શરીર આપણા તથા કથિત આત્માને રહેવા માટે જગ્યા આપે છે, જે શરીર આત્મા પાસેથી કદી ભાડું નથી માંગતું, એ શરીર પર આત્માના કલ્યાણ માટે જુલમ ગુજારવો એ બેવકૂફી છે કે પાપ છે? શરીરનો કોઈ વાંક નથી તો પણ એને ભૂખ્યું રાખો. શરીરે કોઈ જુર્મ નથી કર્યો છતાં એને ત્રાસ આપો, એની પાસે બ્રહ્મચર્ય પડાવો, એને ઉઘાડા પગે દોડાવો. આવું કર્મ કરો તો જ તમે મહાત્મા. એક મહાશયે મને કહ્યું કે તમે માત્ર 2 જ દિવસ માટે સાધુ જીવન જીવીને બતાવો તો તમને ખબર પડશે કે એમાં કેટલું કષ્ટ છે અને એ જીવન કેટલું અઘરું છે. મેં એમને નમ્રતાપૂર્વક કહ્યું કે શા માટે મને એવું કહો છો કે હું સાધુ જીવન જીવું? પ્રથમ વાત તો એ છે કે એવું કશું જ કરવાની મને જરૂર લાગતી નથી, અને બીજી વાત એ છે કે કોઈ કામ અઘરું અને કષ્ટદાયક હોય એટલા જ માટે એ પવિત્ર છે એમ કેમ માની લઈ શકાય? પર્વતની ટોચ પર જઈને ખીણમાં કૂદકો મારવો એ અઘરું છે એટલે એને આપણે પવિત્ર કહેવાનું? એમ તો તમે સાપની જેમ એક દિવસ માટે શરીરને ઘસડી ઢસડીને ચાલી બતાવો, થઈ શકશે તમારાથી? તમે 2 દિવસ સાધુ જીવન જીવવાની મને ચેલેન્જ કેમ કરો છો? ખરી વાત તો એ છે કે મને સાધુ જીવનમાં કશું જ અઘરું દેખાતું નથી. લાખો લોકો એવું જીવન જીવી શકે. ખરેખર અઘરું શું છે ખબર છે તમને? પ્રમાણિકપણે જીવનના સંઘર્ષો સામે ઝઝમવાનું. વંઠેલા પતિનો ત્રાસ વેઠીને પારિવારિક જવાબદારીઓ નિભાવતી સ્ત્રીની પવિત્રતા તમે જોઈ છે ખરી? વહેમેલી અને ડંખેલી પત્નીની પજવણી મૂંગા મોએ વેઠી લઈને સંતાનોના હિત માટે ઓવરટાઈમ કરતા પતિનું કષ્ટ તમે કદી મહેસૂસ કર્યું છે ખરું? અડધી રાત્રે પાડોશીમાં કોઈ બીમાર પડે તો ઉજાગરો વેઠીને તેની સાથે રહેનાર સ્વજનની સંવેદનાના સાક્ષી તમે કદી થયા છો ખરા? પાડોશી માટે પોતાની નિંદ્રાનો ત્યાગ કરવો એને તમે કેમ ત્યાગ નથી માનતા? તમને પવિત્રતા અને મહાનતા ફિક્સ વેશભૂષામાં જ જોવાનું વ્યસન પડી ગયું છે એટલે બીજે બધે જ પાપ જ દેખાય છે. ઘણા લોકોને પશુ પક્ષીઓ અને જીવજંતુની જીવદયામાં જ ધર્મ દેખાય છે. એવી જીવદયાનો વિરોધ હું નથી કરતી. એવી જીવદયામાં હું પણ માનું છું અને એના માટે ઘણા સારા કાર્યો પણ કરીએ છીએ. પરંતુ બીજા માનવીની લાચારી પ્રત્યે હમદર્દી ન જાગે તો પેલી જીવદયા શોભતી નથી. દરેક જીવ માટે સમાન આદરભાવ હોવો જોઈએ, એ જ ધર્મ છે. ગાયને ભલે માતા કહીએ પણ એ નગ્ન હશે તો એની ઇજ્જત સામે ખતરો નથી, પણ કોઈ દરિદ્ર સ્ત્રીને તન ઢાંકવા વસ્ત્ર નહીં હોય તો તે કઈ રીતે બહાર નીકળશે? એની ઇજ્જત સામે જરૂર ખતરો છે. એક માણસ 5 કૂતરાનું પેટ ભરી શકશે પણ 500 કૂતરા ભેગા મળીને એક માણસનું પેટ નહીં ભરી શકે. જીવદયાના કેન્દ્રમાં માણસ જ રહેવો જોઈએ. પશુ પંખીઓ કુદરતી રીતે જીવવા મરવા ટેવાયેલા હોય છે, પણ માણસ સામાજિક રીતે જીવવાનું હોય છે. એના માટે હેલ્પ કરવી એ જ ધર્મ છે. મને ઉપવાસ કરવામાં કદી તપ દેખાતું નથી. તપ તો બીજાનું પેટ ભરવામાં છે. પોતાના જીવનમાં સામે ચાલીને કષ્ટો વેઠવા એ ત્યાગ નથી. બીજાના કષ્ટો દૂર કરવા પ્રયત્ન કરવા એ તપ છે.
હું ઉઘાડા પગે ચાલું એથી જગતને કે મને શું લાભ થાય? એના કરતા એક ગરીબ મજૂર માટે ચપ્પલ લઈને આપું, એની તકલીફને દૂર કરું તો એ કર્મ કર્યું કહેવાય. પૈસાને અડવાથી પાપ લાગે એ વાત મારા દિમાગમાં બેસતી નથી. પ્રામાણિક પુરુષાર્થ કરીને વધુમાં વધુ પૈસા કમાઈને એ દ્વાર બીજાઓના જીવનની યાતનાઓને ટાળી શકાય એને હું ધર્મ માનું છું. આવી પડેલા કષ્ટો ખુમારીપૂર્વક અને પૂરી ખાનદાનીથી વેઠવા જીવન ધર્મ છે. કષ્ટોની સામે કંકોત્રી મોકલવી એ તો મૂર્ખામી જ છે. જે લોકો શરીરને ભાત ભાતના કષ્ટ આપીને મહાત્મા બની બેસે છે એ જ લોકોને જ્યારે કોઈ રોગ કે દર્દ થાય ત્યારે સારામાં સારા ડોક્ટર અને શ્રેષ્ઠ હોસ્પિટલમાં સારવાર કરાવે છે. વાહનનો ઉપયોગ નહીં કરનારાઓ પણ વિમાનમાં તાત્કાલિક સારવાર માટે લઈ જઈ શકાય છે. કેમ ભાઈ? આમ તો તમે કહો છો કે શરીર નાશવંત છે, ક્ષણભંગુર છે, તો આ શરીરને કષ્ટ આપવું એ જ ધર્મ છે તમારા માટે. તો ત્યારે બીમારીનું કષ્ટ વેઠવાની ક્ષમતા કેમ નથી? આવી પડેલા કષ્ટોનો ઉપાય માટે પ્રયત્ન કરવાના અને ન હોય એવા કષ્ટોને આમંત્રણ આપવાનો ઢોંગ શા માટે? આધ્યાત્મના નામે સંસારને સળગાવી મારવામાં કશું પણ નથી. સંસારનો ધર્મ નિભાવતા આવડે તો આધ્યાત્મની ગલીઓમાં ભટકવાનું જરૂર અટકી જાય. સંસારમાં રહીને આપણે અનેક ધર્મો નિભાવી શકીએ, જેમ કે પતિ ધર્મ, પુત્ર ધર્મ, પિતા ધર્મ, માતૃ ધર્મ, શિક્ષક ધર્મ, વેપારી ધર્મ, મિત્ર ધર્મ, વડીલ ધર્મ, પાડોશી ધર્મ, તબીબી ધર્મ, સેંકડો ધર્મ છે. એ બધા જ નિષ્ઠાપૂર્વક નિભાવી શકીએ. સંસારના સુખો ભોગવતા ભોગવતા મોક્ષનું માધુર્ય માણી શકાય છે. જેને એવું માધુર્ય માણતા આવડતું હોય તેને કાલ્પનિક મોક્ષ માટે ફાંફા મારા પડતા નથી. મારો આ લેખ ગમ્યો હોય તો જરૂર આની ઉપર વિચારણા કરજો, પોતાના જીવનમાં અમલ પણ કરજો. હું એમ નથી કહેતી કે ઉપવાસ બિલકુલ ના કરો. શરીરના બેલેન્સ માટે ક્યારેક ભૂખ્યું રહેવું એ સારું કહેવાય, એવું નેચરોપેથી કહે છે. પહેલાના જમાનાના લોકો સારી વાતોને લોકો સુધી વહેતી કરવા માટે ધર્મનો ઉપયોગ કરતા કે ધર્મ આવું કહે છે. બુદ્ધિજીવી, જ્ઞાની, પંડિત, સંત, મહાત્મા વગેરે એટલે આપણે પાપ પુણ્યના બંધનના ડરથી એ વાતને સ્વીકારી લેતા હતા. પણ હકીકત એ છે કે ક્યારેક ભૂખ્યો રહેવાથી શરીરમાં ચાલતી પાચન ક્રિયાનું બેલેન્સ થાય છે અને અમુક બેક્ટેરિયા ઓટોમેટિક મરી જાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ જ સત્યતા છે. હિન્દુ ધર્મમાં આખા વર્ષ દરમિયાન અલગ અલગ રીતે આવતા ઉપવાસનું મૂળભૂત કારણ આ જ છે. કોઈ ઉપવાસમાં તો મીઠું પણ નથી ખાવાનું હોતું, તો કોઈ ઉપવાસ કર્યા પછી જાગરણ કરવાનું કહે છે. તો ક્યારેક વિચારજો કે આ રીતના ઉપવાસ કઈ રીતે હોઈ શકે? આ બધા જ પાછળ સાયન્ટિફિક રીઝન રહ્યા છે. તો ઉપવાસ કરો, પણ એની લાલચ સાથે દંભ કરીને નહીં. સરળતા અને સ્વેચ્છાને માન આપો. માનવતા એ જ પરમો ધર્મ. જ્યાં માનવ છે ત્યાં ધર્મ છે. ધર્મ ત્યારે જ બને જ્યાં માનવ હોય. તો દરેક માનવી પ્રત્યે સંવેદનશીલ રહીએ, બધાને માન આપીએ, પ્રેમ આપીએ, સુંદર મજાની કાયાનું રક્ષણ કરીએ. કારણ કાયામાં જ આત્મા રહેલો છે. આ આત્માનો ઉદ્ધાર કરવો હોય તો પહેલા કાયાનું ધ્યાન રાખીએ. આ સતયુગ, દ્વાપરયુગ કે ત્રેતાયુગ નથી, કળયુગ છે. આ યુગમાં ભગવાનને વધારે ભજવા કરતા કલ્યાણ હિત માટેના વધારે કાર્યો કરીએ તો જ કર્મના બંધનોમાંથી મુક્તિ મળી જશે. ભલે થોડું ભજીએ, 15 મિનિટ, 30 મિનિટ, પરંતુ એવું ભજીએ કે આપણને એવો અહેસાસ થાય કે આપણી આત્મા પરમાત્મામાં લીન થઈ ગઈ છે. સાક્ષાત્કાર કરીએ એ આત્માનું પરમાત્મા સાથે. મારા આ લેખ પાછળનું મુખ્ય કારણ એટલું જ છે કે ધર્મ અને આડંબરના ભેદને સમજો. જો ગમ્યું હોય તો વિચારજો મારી આ વાત ઉપર.